नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं GPMC न्यूज़ 24/7 લાઈવ। અમદાવાદ ખાતે બ્રહ્માકુમારીઝ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહમાં કપડવંશથી 100 બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ ભાગ લીધો। કપડવંશથી 100 બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ અમદાવાદ ખાતે યોજાયેલ શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહમાં ભાગ લીધો। ગુજરાત હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે કપડવંશથી 100 બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ અમદાવાદ ખાતે યોજાયેલ શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહમાં ભાગ લીધો। વર્લ્ડ મેડિટેશન ડે 21 ડિસેમ્બર સાંજે 4 થી 8 ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। સહ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની જયંતિ દીદીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેમણે જણાવ્યું હતું કે રાજયોગા મેડિટેશન કોઈ નવી ઇન્વેન્શન નથી, પરંતુ તે પ્રાચીન છે। રાજયોગા મેડિટેશન એટલે આત્માનો સંબંધ પરમપિતા પરમાત્મા સાથે જોડવો। સંબંધમાં સ્નેહ અને પ્રાપ્તિ છે, જે મનુષ્ય આત્મા ઝંખે છે। બ્રહ્માકુમારી માલાબેને જણાવ્યું હતું કે લગભગ 2 માસ ચાલેલો આ પીસ પ્રોજેક્ટમાં સમગ્ર ગુજરાત ખાતે સર્વના સહયોગથી 165 કરોડથી પણ વધુ મિનિટ્સ વિશ્વ શાંતિનું દાન મળ્યું હતું। લગભગ 60,000 બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ એકસાથે મેડિટેશન કરી વિશ્વ શાંતિની જ્યોત જગાવી હતી। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। લાઇટ એન્ડ સાઉન્ડ થીમ પર 100 કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સર્વને ખુશખુશાલ કર્યા હતા। ઈસવીસન 1965 પાલડીથી શરૂ થયેલી ઈશ્વરીય સેવાઓ આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ચૂકી છે। આજે 60 વર્ષે ગુજરાત એક વટવૃક્ષ બની ચૂક્યું છે। 60 તપસ્વી બ્રહ્માકુમારી બહેનો કમળ આસન પર બેસીને રાજયોગા મેડિટેશન કર્યું હતું। આ શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ મનભાવન હતો। અમે પણ અમદાવાદથી આત્માની રિયલ શાંતિનો અનુભવ કરીને આવ્યા છીએ। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંશ, GPMC ન્યૂઝ 24/7 લાઈવ। तो कोई नया प्रोग्राम रख के पूरे विश्व को संदेश देना है, बाबा की प्रत्यक्षता का झंडा लहराना है। तो बहुत खुशी की बात है। तन मन धन से, संकल्प श्वास शक्ति से हर एक सेवा में निरंतर लगा हुआ है। तो डायमंड जुबली की सभी को, भाई बहनों को भी, टीचर्स को भी, सबको बहुत बहुत बधाई हो, मुबारक हो, मुबारक हो। साथ